અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, કરીએ તેની પર નજર। અરવલ્લીના ભિલોડા ઈડર શામળાજી હાઈવે પર ચક્કાજામ જોવા મળ્યું છે। તો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે। ભિલોડા મૌટોંડા ગામના ધોરણ 12ના વિદ્યાર્થીઓના આપઘાતે મામલે ચક્કાજામ જોવા મળ્યો। સતત બીજા દિવસે શાળાના વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો છે। ભિલોડાના દ્રશ્યો કે જ્યાં ચક્કાજામના દ્રશ્યો સામે આવ્યા છે। વિદ્યાર્થીને ટોર્ચર કરનાર શિક્ષક સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। વધુ વિગતો સાથે ફોનલાઈન પર સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે। રાકેશ, મૃતક વિદ્યાર્થીના પિતા પર ચક્કાજામ સ્થળે ઉપસ્થિત અને ચક્કાજામ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો છે। જી ગાયત્રી, ચોક્કસ જણાવી દઉં કે 2 દિવસ પહેલા ભિલોડાના બહુટંડા જે પ્રાથમિક શાળા છે, સ્કૂલ છે, ત્યાં એક ઘટના બની હતી। બાળક ત્યાં આગળ ડૂબી જવાથી જે મોત થયું હતું, મોત લઈને એ લોકોએ શંકા થઈ હતી કે ખરેખર મોત એને ટોર્ચરને કારણે થયું છે અને શાળાના શિક્ષક સામે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ગઈકાલે પણ દેખાવો કર્યા હતા, આજે પણ એ લોકોએ ચક્કાજામ કર્યું છે અને એ લોકોનું કહેવું છે કે જ્યાં સુધી પોલીસ ફરિયાદ નહીં થાય ત્યાં સુધી અમે રસ્તાના અંદર ચક્કાજામ કરીશું। રાકેશ, વિદ્યાર્થીઓની શું માંગ છે, શું માંગ કરી રહ્યા છે? આ સાથે તેના વાલી પણ ઉપસ્થિત હતા, વાલીની શું માંગ છે? વાલીની માંગ એ છે કે મારો જે બાળક છે, બાળકને ટોર્ચરિંગ કર્યું હતું ને એના કારણે એને આત્મહત્યા કરી છે। એ ખરેખર ડૂબી જવાથી મોત નથી થયું અને જ્યાં સુધી પોલીસ ફરિયાદ ના લે શિક્ષક વિરુદ્ધ ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે, એવી માગણી છે। જી રાકેશ, જોડાઈ સમગ્ર માહિતી આપવા